જય સ્વામિનારાયણ. અત્યારે તો ભગવાન પધાર્યા અમારે લંડનથી. શામજીભાઈ આવ્યા છે ઈસ્ટ લંડનથી, અને સત્સંગનું મોટું નામ કહેવાય એટલે બહુ આનંદ થયો. હાલે ઊભી નાઈ મૂકતો. આમ આમ ચાલજો, લઈ લે ફટાફટ લઈ લે. આમ કરી નાખ. અમને ટાઈમ અલગ કીધો ને આખો ફૂલનો ગુલાબ નો આવવાનો. અમને 10 વાગ્યાને કીધું તો એટલે તમે કીધું ને કે વહેલા આવજો. ઘણું દે વેલા આવ્યા છે. મોટા વેલા હતા. કા શાંતા માસી આવે. હા ભાઈ, તમે જેટલા કરાવવા ને તમે જેવા છે મજા કરો ને. વ્હીલચેરમાં બેસીને ટ્રીટમેન્ટ કરાવ્યું ને અમદાવાદ કરાવી. અમદાવાદ કરાવ્યું. એની અંદર આ લોકોએ પગની અંદર અને હાથની અંદર બહુ સરસ. તો તમે અમદાવાદથી આવ્યા? હા, અમદાવાદ. જો મને ખોટું બોલ્યા ને. ના, અમદાવાદથી ખોટું આવું. સમજુ. ના 3 દિવસ થઈ ગયા. 3 દિવસ હોસ્પિટલમાં જતો. તમે બેસી જાઓ. ના તમે બેસો. તમારે તમે બેસો. દીકો આમ દીકરી પાસે. ના, તમે હવે રોઈ ગયો. વાંધો નહીં. લઈ જાઓ છોકરી તમે. ખબર છે. બીજા પેલા બેવા દે. તું બેસ. ભલે થઈ રહો થોડીક વાર તો ભલે. ભગવાન પાઈ જાય એટલે રે ને. તમે બેસી જાઓ ને. ના ભાઈ, હું આવી મંદિર ભગવાન. ભલે રંગોળી પર જા. ભગવાન આવ્યા. તમે આ બાજુ આવી જાઓ. આવી જાઓ. શાંતા માસી આવો. જય સ્વામિનારાયણ. તમે અહીંયા આવી જાઓ.
આવી જાવ મંજીભાઈ. માસે એક મિનિટ આગે એક મિનિટ હજી એક પાડો પાડ ફટાફટ. એને સિંગર બનાવવાની છે આપણે. એ પ્રભુ દયાળુ. મુક્તિ ફટાફટ. ચાલો જય સ્વામિનારાયણ. કદાચ ઘણા ઓળખતા હશે લાઈવમાં, ઘણા નહીં ઓળખતા હોય. શામજીભાઈને ઈસ્ટ લંડનથી આવ્યા છે અને સત્સંગમાં બહુ મોટું નામ કહેવાય અને કચ્છ ભુજના છે. અને ક્યાંય મંદિરમાં એમનું દાન ન હોય એવું બને જ નહીં. અને ભગવાનની દયાથી, સંતોના આશીર્વાદ ને ભગવાનના આશીર્વાદથી એમનું સ્વાસ્થ્ય સારું છે. નહીંતર 2 કિડની આજે 25 વર્ષથી ફેલ છે એમની. સતીશ ફોટા લઈ લેજો. નજીક લઈ વાંધો નહીં. આ મૂર્તિ સિંહાસન ને શામજીભાઈ ને પ્રેમીલાબેન તરફથી બનાવેલું આ છે. બાજુ આવી જાઓ. હું અહીં આવી જાય પકડજો વ્યવસ્થિત. જો આમ કરવાનું. ફોટો હા ભગવાનનું તો બધું આવી જાય. છે ને? ભાઈના આશીર્વાદ છે. આપેલું દસ. ના 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 હું તો તારે મોટો કેમેરો લઈ જાઓ. તમે આવો ને ત્યારે હું આપીશ તમને. ઓકે એને તો સિંગર બનાવી. ના ના પ્લીઝ આવડે ને શું કામ ન આવડે? બધું આવડે. તમે તો હમણાં કેટલા દિવસ આટલો લાભ અમને મળે ને. ભાઈ તમારી ચાકરી કરે. ના રે ના. ફટકે છે ને નો ફટકા. હવે તો બહુ સરસ ચલાવ્યો. ભગવાનની દયા ને. ભાઈ હા. બકરા ખાઈ. નીચે. આપણે ધીમેકથી જોજો, હાથ પકડજો વિષ્ણુભાઈ. અરે એ ઓફિસે તરત. વિષ્ણુભાઈ બધે આમ ગાય બાજુ ને મંજી બહુ આનંદ થયો. આજે તમારા ભગવાન આવ્યા છે એ બહુ જ આનંદ છે. કેમ ભગવાન આવે ને આનંદ હોય, એટલો આનંદ છે કે પોતાનું સ્વાસ્થ્ય સારું નથી તો અહીંયા આવ્યા એમ. અને બહુ જ એક પ્રેમ છે એક અમારા ભાઈ બહેનનું. હજી તાજું જ ઓપરેશન કર્યું? હમણાં પગનું તાજું જ કરાવ્યું? ના ના ઓપરેશન નહીં, નસું શું છે એ દવા આપશે, નસું ખુલ્લી થશે, નસું અચ્છા. બંધ થઈ ગયું ઓપરેશન. એની ટ્રીટમેન્ટ 3 દિવસ લીધી. હા, એ તો ગયા વખતે નહોતું બતાવ્યું.
પછી 2 દિવસ પહેલા મારા કસ્તુરબેનના ઘરે બેસવા ગયા હતો હા એની સેવા આવી છે 20,000 રૂપિયા હા એટલે હું તો તમને કસ્તુરબેને મોકલીશ તો હું કઈ જ દઉં લાઈવમાં મને ફોન આવ્યો તો અત્યારે અહીંયા છે કસ્તુરબેન હા મને ખબર છે. અહીંયા છે બળદિયા બળદિયા છે એટલે અચ્છા. મને કીધું રાજુભાઈ હા કે તમે આપી મને ફોન આવ્યો તો પણ એમ કહેવાય ને તો નહીં આ તમારે જવું પડશે એમ ન કહેવાય ઈ તમે કહેજો હા હું કહીશ આવજો તમે રાજુભાઈ હારે. કહીશ. એટલે હું બેસવા ગયો ત્યાં હા ત્યારે મને કીધું મને કે રાજુભાઈ તમે જાઓ છો સંજયભાઈ લઈને આપી દઈશું હું તમને હા. આપી દઉં તો મને ઓલા પગલા જોયું નકર મને 7 તારીખે આપવા પગલા. આવવાનું છે પૈસા લીસ્ટ અહીંયા હા. તો હું આજે અપાઈ દઉં એમને. હા કાંઈ વાંધો નહીં હા આવું અમારે ભાઈ સાથે કસ્તુરબેને સેવા મોકલીશ 20,000ની મને મળી ગઈ થેન્ક યુ કસ્તુરબેન લંડનથી અને એને કહેજો જવાનું છે હા આવો. હું તો કહીશ જ હવે આમ નહીં લઉં હો. ઇન્ડિયા આવો તો આવવાનું જ છે પાછું હોય ને એટલે તમે ધ્યાન રાખજો લટકાઈ હા કાંઈ વાંધો નહીં આ ગાય હા આ ગઈ આપણે ઓને દીધી રજીને ભીમા ઓકે ભારતીબેન ભાવનાબેન કે ભારતીબેન હા એક ગાય એને આપીશ ભારતીબેન કે ભરતભાઈ હા ને હસ્તે અમારે અમરતબેન હા એ મારા ડિયર થાય એટલે સમજીભાઈ ઓળખાવું રવજીને જેમ દીકરો ને ભરત ઠીક જો ઓલા પગલા પડ્યા હતા ને વાં હવે એને આ છે ને સાફ કરવાનું આ ગાયનું આ પતરાનું પાછળ વહી જશે અને ત્યાં આખો અહીં બગીચો કરી નાખશું પાણીની તમને સુખ થઈ ગયું બહુ 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 ભગવાન તમારા બધાના આશીર્વાદ હા હા તો સારું બોર 40 ફૂટે જ પાણી 35 ફૂટે જ આવી ગયું તો સરસ ની ભગવાનની દયા હા કઈ નહીં મોટા સંતોએ કીધું તું 5 વાર સ્વામિનારાયણ નામ લઈને મજા આવે ત્યાં કરી નાખો કરી નાખો નવાગઢ સંતોએ કીધું તું ના ના સરસ હું પૂછતી જાતી બનતું ત્યારે શામજીભાઈ ને ફોન કરું ભાઈ હવે અહીંથી કેમ બનાવવાનું કેમ કરવાનું એ બધું સજેશન આપતા હા કરીને એટલે આ બધું સજેશન આપતા પૂછીને બધું એને જ સજેશન આપ્યું શામજીભાઈ કોણ છે કાનજીભાઈ જય સ્વામિનારાયણ લઈમાં લઈ લો આવી રીતના તો ન ચાલે આવું ન પડે ઓ હા કાંજીભાઈ હા પૈસા હા મને કીધું કસ્તુરબેન ક્યાં ગયા બીજી થઈ ગયા ઇન્ડિયા આવીને પાછળ રહે છે હા હું ગઈ ને એમની ઘર જઈ આવી સત્યનારાયણ તમને લાઈવ માં લઉં છું જો લાઈવ માં પછી વિડીયો જોજો અને કીટા પણ કહું છું કે બિલા કરવા અહીં આવવું પડશે ક્યારેક નો ચાલે ને અહીંયા હોય તો ન આવવું પડે સેવા મોકલી દો એવું કેવું આવવું પડે ને ભાઈ જો શામજીભાઈ ને આપું હા જય સ્વામિનારાયણ બસ બસ જો ચાલી નથી શકતો તોય આવ્યો હા તમને એક મુસીબત થાત કેમ કે હોસ્પિટલ વાળા મને 4 દિવસ રાખી લીધો બસ બસ ભગવાનની દયા છે બહુ સરસ લ્યો તમારા રાજુભાઈએ મને કીધું તમારી સેવાનું કેટલા દેવાના છે એની ચિંતા નથી તમારે એ બધી ચિંતા નહીં કરવાની ચિંતા ઉપર કરવાની ના ના બહુ સરસ ના 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 બહુ સરસ આમાં છે ને જેટલું વાવશું ને એટલું ડબલ થશે નામ પ્રમાણે ના ના નામ પ્રમાણે ગુણ છે જે માણસ આશા રાખે એની આશા પૂરી થાય છે ભગવાન ને તમે બધા કરો છો હે ને અમે તો એક નિમિત્ત છીએ અમે મહત્વનું છે ના 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 બહુ નિમિત્ત સરસ લ્યો. છીએ બસ એવી રીતે કામ કરતા રહેજો ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાર બંધાય હા એ તો એવું છે ને જો આપણે બધા લંડનમાં મહેનત કરી તારે ટીપે ટીપે સરોવર ભરાયું ને હા તો અહીંયા તમારા બધા થકી જો આ કેટલા રૂમ બન્યા ના, ના, બહુ સરસ. એમાં શામજીભાઈ બહુ મહેનત કરી ના ના કાંઈ નથી કરી ત્યારે આ બધા રૂમ ને બધું બન્યું હા શું કેવું બધા બરાબર છો બરાબર ઓરાઈટ હો ચાલો હજી શામજીભાઈ આવ્યા જ છે મળી પછી શામજીભાઈ 15,000 તમને આપશે પછી હું તમને મેસેજ મૂકીશ કે ક્યારે હા આપવાનું છે હા ચિંતા નહીં કરો ભલે ચિંતા ઉપર ઉપર છો. ઓકે હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. હાલો આજે ભલે, જય છે ને સ્વામિનારાયણ. તડકો છે હા તો એ બાને એક આંટો મારી આવી હા બેસી જાઓ. હું બેસી જાઉં હાલો
મંજીભાઈ લઈ લો. મંજીભાઈના સમય જાય સમય જશે આવી જશે ને હા આવી જશે. એ ખોરાક બેસી જશે. મંજી જો શું લખે બધા મંજુ આહિર અમારા ગામના પ્રતિભાશાળી વ્યક્તિ દાનવીર દાતા શામજીભાઈ ભગવાન સ્વામિનારાયણનું સ્વાસ્થ્ય સારું રાખે બધા લખે છે. અમને તો આજ ભગવાન આવ્યા ક્યાં નહીં કાં હું રાતે નહીં તો રાજકોટ થી 2-2:30 વાગે તો આવી ના ના હું છે ને પ્રસંગમાં ગઈ હતી તો ડોક્ટર મને કીધું કે હું તમને અહીંયા રાખી દઉં હજી. એવું મેં કીધું પ્લીઝ મને જવું છે પણ ભગવાનની દયાથી બહુ સારું થઈ ગયું. થઈ બહુ, જાય બહુ. પણ તમે મારે જેમ એને પેલા માથું મારી મૂક્યું એને હોસ્પિટલ જ ન ગયા એટલે આ બધું થઈ ગયું. ના પણ એને આમ અને સાચી ભગવાનની દયાથી આ બધું નહીં, સારું થઈ ગયું. ત્યાં મંજી બેસી જા હવે આપણે થોડો ગાંઠો મારી આવી. હા એ હા ચાલીને આવશે. હા કઈ વાંધો નહીં હાલો એક દીકરી લઈ લો એવું હા લાગે. રે માનસી અહીંયા આવતી રે માનવી ક્યાં ગઈ આગળ બેઠી ઠીક. જો એ કઈ બાકી નથી તાર સિંગર બનવાનું હો પેલું ગીત શામજીભાઈ નું બનાવવાનું ના 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 ભગવાન ભગવાનનું જ બનાવવાનું પણ તોય બનાવવાનું ને દાતાશ્રી બધાનું. સતીશ તમારે જવું હોય તો હવે નીકળો તમે નીકળો. તમે મને વિડીયો મોકલી દેજો. હા હા આમાં ચાલુ જ છે લાઈવ હમણાં આવી જશે બધે ઉઠશે લંડન વાળા તો જોઈ લે કે શામજીભાઈ ત્યાં પહોંચી ગયા. હા લઈ લ્યો અંદર લઈ લ્યો અંદર લઈ લ્યો. મામાને ખાટલા ને એવું હોય ને તો આમ થોડો ખસેડજો. આ સંતો માટેનું ન્યાય લઈ લેવું જોઈ લેવું છે પછી કરી નહીં આપે ના પછી પાછો હમણાં અહીંથી ફેરવી નાખી. હા સરસ થઈ ગયું. હા આ ફોજ ના લઈ ચાલો ઉતરી આપણે ઉતરી શામજીભાઈ ભલ બેઠા હું બતાવતી ઉભા રહે તમારા માટે ચણા ફોલાવતી જો શાંતા માસીને કીધું થોડાક ચણા ફોલ દો. ના ના બસ થેન્ક યુ. આમ થોડીક આવવા દે આમ લઈ લો આ જો તમારા માટે રેડી રાખ્યું હતું. આ ઓફિસ છે આના ઓલી બાજુ ઓફિસ આપણે હમણાં જાય પછી આ રૂમ બધા તમારા જ છે. ઓલી બાજુ નહીં જાય રિક્ષા અંદર નહીં જાય ઓલો ગેટ ખુલશે આ તો ખોલો ને ખોલવો જ પડશે. લ્યો હું જાઉં ખોલાવું હાલો તમે આમ રસોડા સુધી ચક્કર લઈ જાઓ. મોટા દરવાજાની સતીશ ક્યાં સારું કર્યું. આ શું કોઈ ચાલી ના શકે ને આ ઈઝી પડે. હા અને આ છે ને અહીં યાત્રિકો ચાલીને નીકળે ને એટલે આ વોલમાં સુવે નાવા ધોન વોલમાં સુવે એટલે અને આ બાજુ પછી આમ દીકરીઓ બાજુ ન જાય કોઈ હા બરોબર મર્યાદા. એટલે મંદિર બાજુ એક ગેટ મૂકી દીધો દીકરીઓની જ બાજુ અને અહીં આપણે બેઠા હોય એટલે દીકરીઓ બેસે પણ એ બાજુ બીજા કોઈ નહીં ગેટ ખોલીને જવાનું. ના ના બહુ સરસ. શું થયું સતીશને કે ખોલે ઓલે મેઇન આખો ખોલ નાખો ને એટલે રિક્ષા વહી જાય અંદર નહીં તો નહીં જાય. માવજીભાઈ ને મોકલજો. ક્યાં પ્રેમીલાબેન ને નહીં. હા હા જાશે ના જોવે તા જશે હમણાં ઉઠશે એટલે જોઈ જ લેશે ચાલુ જ છે વિડીયો ચાલુ જ છે બધા જય સ્વામિનારાયણ કહે છે આમાં. બધાને જય હા સ્વામિનારાયણ. જય સ્વામી આમ આમ પેલા લઈ લો આ વોલ પાસે લઈ લો. થોડાક ખાતા જાવ કઈ કા લ્યો આ તો કઈ નો નડે ને પ્રસાદી આ ખાતા જાવ ફોલાવાનું ત્યાં એટલે જ ફોલાવતા હતા. અરે આ તો સારા આ વોલ આખો શામજીભાઈ આખો વોલ બરોબર. એ હમણાં આમથી જાશું ને અને આ રસોડું કિચન હા પૂર્વી જોજો તું રસોઈ કરાવવા જો તમને આવું હો હમણાં આવું. શાંતા માસીને બેસે
હે સાહેબ હાલું બતાવો હા એ સાઈડથી બતાવ તમે જોયેલું જ નથી. ત્યારે બનતું હતું ને અહીંથી અંદરથી જવાશે ભાઈ આ રિક્ષા આમથી જાય અહીંથી જાઓ બતાવો હા જા અત્યારે જવાય જાઓ આ શાંતા માસી બતાવશે શાંતા માસી તો રોકાણા જ છે જય સ્વામિનારાયણ ક્યાંથી આવ્યા બેનો મને પગે નહીં ના ના મને ન લાગો ના મને પગે નહીં લાગવાનું જય સ્વામિનારાયણ કરવા જાવ છે હા મહેમાન છે ને ક્યાં ગામથી આવ્યા ઓલા વિષ્ણુભાઈ ને કઈ અહીંયા પછી લેવા હતા જય સ્વામિનારાયણ સુરતથી આવ્યા અચ્છા આવું હો થોડીક વાર હમણાં બેસ આજ કેમ આંદન ન હોય એવા મોટા દાતાશ્રીને વિચારજો 25 વર્ષથી કિડની ફેલ હોય કેટલી તકલીફ હોય પણ એને ભગવાનની કૃપા અને સંતોના આશીર્વાદથી ને બહુ ખડીખમાં એક બતાવી દે ને પછી જાઓ એના થકી શરીર ચાલે છે ને મને કાંઈ પણ સેવામાં તકલીફ પડે એટલે હું શામજીભાઈને ફોન કરું એટલે તરત જ એમ કહે કે જો અમૃતબેન જોવે છે અમૃતબેન તમારો રૂમ હરેશભાઈનો વિષ્ણુભાઈ મારો ફોન તમારા પાસે મારો ફોન તમારે લાવો હે ઓલા બે આપણે એક ભાઈનો રૂમ હતો હા એ રહ્યો માં છે લગભગ નામ એનું એનું નામ હા હા વાળી. જોજીને ન્યા જ છે છેલ્લો રહ્યો ને શું નામ હતું એનું શિવજીભાઈ હતા શિવજીભાઈ લગભગ આ શામજીભાઈ આ નારાયણભાઈ મેઘાણી મેપાણી રમાબેન ના એ નથી છે એનું શું નામ હતું વાહ ઓલો નતો ને જોવું જોઈશે નામ ના સુપુત્ર હિરજીભાઈ હતા નામ હતું વાઘજાણી જોવું જોઈએ ઓફિસમાં ઉપર શિવ લખેલું શિવજીભાઈ નારાયણભાઈ મેઘભાઈ વાલા મેઘાણી ઓલા હલાઈ હૈસે એનો ઈ નથી ઓલી બાજુ ઓલો રૂમ હૈસે એનો ઓલા હલારી હતું કે પંચાળા મંદિર બંધ એટલું રહી છે હે એનું કરી ગયા છે પંચાળા આપણે પંચાળા છે ને કોણ પંચાળા મંદિર નથી હા એ લોકો સેવા કરી રહી છે કોણ આ આ ઓલા હલારિયા છે ને આ હલારિયા આ તો ના ભાઈ નહીં આ ઓલું શક્તિ મારી આ વસંતબેન ના ભાઈઓ તરફથી હા હા એ બધા ભાઈઓ તરફથી હા કેરાના હા કેરાના હા ઈ છે હું ભાઈને તો ઓછા ઓળખું પણ વસંતબેન ને ઓળખું એના ભાઈઓ તરફથી એ બધા ભાઈઓ બહેનો તરફથી છે એમાં વસંતબેન સેવા આપી ને તો બધા ભાઈઓ કે આપણે બધાથી આપી હા અહીંયા જ છે ભાઈ આવ્યા છે હા ભાઈ આવ્યા છે માનભાઈ કલ્યા ભાઈનું નામ હતું ખબર છે કાંઈ? શું નામ હતું એ ઓલું આ પેલું રહ્યું ઈ જ છે કે એ ભાઈ હસબન્ડ એન્ડ વાઈફ હતા ઈ નહીં ઈ ઓલા રૂમમાં મહેમાન નો રહ્યો ને ત્યાં જ છે ઈ છે જોયું તમે ઈ જ છે નામ હતું દૂધીબેન હિરજીભાઈ હતા એના દીકરા ઈ ઓલો રૂમ એનો ઓલું ઈ જ છે તમે જુઓ 99% ઈ જ છે જોઈ લે આપણે એનું હા શાંતાબેન ને ખબર હશે શાંતાબેન ક્યાં ગયા આમ ઓલા સંતોન રૂમ બાજુ કયો તો ચાલો જય સ્વામિનારાયણ જય શ્રી આશ્રમ આવેલો છે રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે આર્યુ સ્ટેનમોર આર્યો વીરુબેન વાળા મને ગોતે છે ત્યાં હું ઈ
અહીંયા લેતા આવો હવે રિક્ષા અહીં લેતા આવો આવતા રહ્યો જય સ્વામિનારાયણ જોજો ધીમે આ રહ્યો સમજીભાઈ આ બાજુ છે આ નહીં સ્ટેનમોર વાળા ને સ્ટેનમોર આ રહ્યા અહીંયા આ જવા દો પાછી લઈ લેજો આ લઈ લ્યો તમે પછી મારા સંતોન રૂમમાં લેજો એ તમારો મેં ન કીધું આ આવડો આ હા, કાનજીને આનંદ પટેલ. બરોબર ને હા, બરોબર. નામ બરોબર છે ને હા, વીરજી કાનજી પટેલ. હા, એનો ફોટો પાડી લો. આનો હા, મેં તમને મોકલું હતું ત્યારે પિક્ચર હા, તો તમે ભૂલી ગયા છો પછી ભૂલી ગયા છો. મારામાં પાડીને મોકલી દેજો. હા મોકલી દઈશ હવે બોલો સંતોનું લઈ લો પાણી પીવું ના ના બધું બરાબર બરાબર બધું એ શામજીભાઈ ને જ બધું ફોન કરતી કે અટવાવું એટલે ફોન જાય સીધો ભાઈ હવે શું કરશું ના સરસ થઈ ગયું બધું ફાઇન થઈ ગયું જગ્યા ખુલ્લીમાં લઈ ગઈ ને એમાં સારું હા સરસ થઈ ગયું હજી થોડું ઘણું છે ધીરે ધીરે થઈ જશે જગ્યા ઘરે ચક્કર થઈ ગયા ને હા થઈ જશે અહીંયા હા હા એ રે છે અહીંયા જ એ કાકા છે ને એ બ્રેડ લેવા જતા હતા ને આન પૈડી ઊંધી આવડતી નહોતી પછી ફ્રેક્ચર થઈ ગયું ધીમે હો સતીશ જોજો આમ અહીં લેવા પડશે ને આપણો સંતોનું હા સંતોનું ચપ્પલ પહેરીને તમારે આવવું તો પડશે જ ભલે થોડી કષ્ટી પડશે ભાઈ ચપ્પલ લેતા આવો ને ભાઈના પાછી લો હા પાછી લઈ ઉભા રહ્યો પાછી લઈ લે બેઠા રહ્યો તમે બેઠા રહ્યો ભાઈના ચપ્પલ હા બધી આપણી ઠેક વાં સુધી છે બસ 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 હજી હવે પાછી એક સેવા છે ને હજી આ બ્લોક નથી નાખવા આપણે અત્યારથી તમને ફરમાવી જ દઉં બ્લોકથી શું થાય રસ્તો જરાક આ હવે ધીરે ધીરે કરવું પડશે ને એટલું રહ્યું છે હવે હા શું કે નાખું પછી ઉતારી મોજા પહેરે ને બધી આ ચપ્પલ પહેરાવે જો આ ચપ્પલ લઈને આવ્યા પહેરાવે હા પહેરાવે ભાઈ આ લઈને આર્યા આવી ગયા કોઈના ના પહેરાવી લંડનમાં બહુ મોટા બિઝનેસમેન કહેવાય પછી સત્સંગભાઈ બહુ મોટા શામજીભાઈ એનું એક મંદિરમાં કે આશ્રમમાં દાન ન હોય ને એવું ન બને ને એટલે અને કચ્છમાં અને કોઈ સંતોને જવું હોય તો શામજીભાઈ થકી જ જઈ શકે એટલે બહુ એમ કે અને મને આજ બહુ આનંદ થયો કે આવ્યા આટલી તબિયત બરાબર નથી તોય આવ્યા એટલે અમારા ભાઈ બહેનનો પ્રેમ ખેંચી આવ્યો કાં જય સ્વામિનારાયણ જયેશ પટેલ ભાઈ તો હમણાં તમે શામજીભાઈ આવ્યા તે દિવસના ન્યા જશો ને સેવામાં બે ન્યા જ બોટાદથી ન્યા જ બોલાવી લીધા હશે કેમ કે જ્યારે ઓપનિંગ કરીશ ત્યારે શામજીભાઈ નહીં હોય તો એના પગલા પડી જાય ને વિષ્ણુભાઈ તમે આ બાજુ જ પગલ્યો હા બસ હા બસ આ કિચનનું બધું બધા કામ કરતા હોય હા કામ ચાલુ છે આ કિચનનું બધા હા સંતો ઉતરશે પછી કોઈ યાત્રિકો નીકળ્યા હોય તો શું હોય તો અહીં સુવા થાય પછી ભગવાનનો થાળ અહીંયા જ બનશે રોજે
એ તમારી જમીન ભરી છે ને એટલે કઈ ચિંતા નથી. હે જમીન ભરી છે ને એટલે હા ચિંતા નથી. અને અહીંયા પછી એક મારું ઘરે રાજકોટ મંદિર છે એને અહીં લાવીશ એટલે આ પેસેજમાં એ રહી જશે. અને આ રૂમ બે સરસ છે. આ 3 રૂમ જ હતા પણ મેં કીધું એને ઉપર રહેવા દો. આમાં તો તમારે છે ને હવે હોસ્ટેલ જેવું કહી જવું. એટલે શું બધા અંદર આવી જાય હા. માતા પુત્ર. હા હા પણ તમે રોકાતા નથી દુઃખ થાય ને તો અહીં રોકાવાના આપણે નહોતી પ્રોમિસ થઈ 2 દિવસ 3 દિવસ કાંઈ નહીં હમણાં કે મારે બપોરે જ નીકળી જવું છે આપણે પ્રોમિસ થઈ હતી હું 2 દી રોકાઈશ. પણ કહેવત છે કે જેટલા હેલ્ધી જવાય ને એમાં પ્રેમ વધારે મીઠાશ ને. સમજી જવું જોઈએ. બરાબર ભાઈ હા બરોબર આમાં બેસન ક્યાં આવશે ત્યાં જ આવશે ત્યાં ત્યાં અહીંયા હા ત્યાં ઊભું જ આવશે એટલે મેં તો કે બીજા રૂમ અને અહીંયા ગેંડી આવશે ના પછી પાછળ અહીં 2 બનાવ્યા ને બાજુમાં આ દરવાજો ખોલો એટલે 2 ત્યાં બનાવ્યા. અહીંયા બેસન કઈ બાજુ આવી નહીં સામે આવશે સામે ઓવન હા અહીંયા અહીંયા હા એ પોઈન્ટ આઈ પર ત્યાં આવશે. એકચ્યુઅલી હું તો નથી ભાઈ જો સાબરની નાની અહીંયા તો એ તો જોઈ લેશું જો બરોબર નહીં હોય તો આ બાજુ લેવડાવી લેશું હજી તો ચાલુ જ છે ને. આમાં શું થાય પછી report પૂરું થાય હા ના પણ કાલ ઓલા આવશે ને ત્યારે આપણે તમે આવીશો જ ને. પૈસા હું શું કહું સમજાવી દઉં જે આ નળ અહીંયા આવેલું ને આમ જેમ જેમ એ ઓલી બાજુ હોવું જોઈએ હા તો એ કરાવી નાખશું. ટ્રેન ઓલી બાજુ હોવું જોઈએ અને સિંક અહીંયા કરતા અહીંયા હોવું જોઈએ હા તો એ તો કાલ ઓલા આવશે હા તો પ્લમ્બર આવશે કાલે ચેન્જ કરાવી આવવા નાખશું. જાય ને હા પલરેની ડોર ઓલી બાજુ હોવું કઈ વાંધો નહીં કરાવી નાખશું. હા તે કરાવી નાખશું કાલે. હા ફોટો લેવા આલ્યો સતી મંજીભાઈને બોલાવો. પકડો મંજીભાઈ તમે એમાં ચાલુ એક લ્યો મંજીભાઈ ઠીક છે મંજીભાઈ. મંજીભાઈ ઓલું થોડું ટીવી ચેન્જ કરવાનું કે બેબી કોઈ બતાવો તો આવે ને તો આવી રીતના નહીં ચાલે તો અંદર છે કોઈ આગળ છે ના ઓલો મંજીભાઈ આવે પેલો ફોટો લેશે. મંજીભાઈ તમે ને વેચ્યા શાંતાબેન તમે અહીંયા આવી જાઓ. પાડો કઈ પાડો આલ્યો આમાં પાડો અને આ પ્રકારે તમે કામ કરો. આ લોકોને કોલેક્ટ એનું હોય ને એટલું જ develop કરે. હા આ રૂમમાં તમે જાતા હો એક આમાં જોતા હો તો એવી રીતના થશે એને એમાં જો હે એ સંતોના પૂજારી. હા એ કીધું મને વાત કરી વિષ્ણુભાઈ મારે તો ખાલી સાઈન સાઈન જ ચેક જ દેવાના બધે
આવજો. અમૃતબેન કેમ છો? અમૃતબેન જાગી ગયા છે લંડન. હવે ઓફિસમાં જ બેસવું હોય ને? હા હાલો લઈ લો. અહીંથી જ લઈ લો સીધા. ચાલો બધાને જય સ્વામિનારાયણ. મળશું પછી હવે. અને વેલા વેલા તમે બધાય પણ આવજો. કા શાંતામાસી કેવી મજા આવે છે? બહુ મજા આવે, બહુ મજા આવે, સરસ. કોઈને આવવું હોય તો વેલકમ, હા આનંદથી આવો, બહુ મજા આવે. દીકરીઓ આરે કા હા, દીકરી જોડે બહુ મજા આવે. તરત જ તમે કોઈ બી આવશો ને કઈ તમારા વીટાઈ જશે. ગાડી આવે, ગાડી આવે. અહીંયા લેશે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમે પણ આવો તો પધારજો બધા દેશ વિદેશમાંથી. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. અને મોબાઈલ નંબર છે 9817 19 923. 9817 19 923. ધીમે ધીમે નિરાતે. ભલે રે ના 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 ભલે પહેર્યા, ભલે પહેર્યા, ભલે પહેર્યા. ના 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 ભલે પહેર્યા. ના ના પહેરવાના જ હોય ને. ભલે